દિવાળી એટલે પ્રકાશનો પર્વ, અંધકાર ઉપર પ્રકાશનો વિજય, દુઃખ ઉપર સુખનો વિજય અને અસત્ય ઉપર સત્યનો વિજય. દિવાળી આપણા ભારતીય સંસ્કૃતિનો સૌથી પવિત્ર અને આનંદમય તહેવાર છે. દર વર્ષે કાર્તિક માસની અમાસે દિવાળી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ તહેવાર પાછળ અનેક ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક કારણો છે? ચાલો આપણે વિગતે સમજીએ કે દિવાળી કેમ ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં ભગવાન શ્રી રામે 14 વર્ષના વનવાસ પછી અને રાવણનો સંહાર કરીને જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યામાં લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. અયોધ્યાના લોકોએ દીવડા પ્રગટાવી રામના આગમનનું સ્વાગત કર્યું અને તે દિવસ કાર્તિક અમાસનો હતો. એ જ પ્રસંગની યાદમાં આજે પણ આપણે દીપાવલી ઉજવીએ છીએ. એટલે દિવાળી એ સત્ય, ધર્મ અને ન્યાયના વિજયનું પ્રતીક છે. ભગવાન રામના જીવનમાંથી આપણને શીખ મળે છે કે કેટલાય સંકટો આવે છતાં ધર્મનો માર્ગ ન છોડવો. દિવાળી માત્ર હિન્દુ ધર્મનો તહેવાર નથી, તે સમગ્ર ભારતીય સંસ્કૃતિનો ઉત્સવ છે. જૈન ધર્મમાં પણ દિવાળીનો વિશેષ મહિમા છે, કારણ કે આ દિવસે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા. શીખ ધર્મમાં દિવાળી એ ગુરુ હરગોવિંદજીને મુક્તિ મળ્યાનો દિવસ માનવામાં આવે છે. આથી દરેક ધર્મ આ તહેવારને પોતાના અર્થ અને ભાવ સાથે ઉજવે છે. દિવાળી પહેલા ધનતેરસ આવે છે. આ દિવસે લોકો ધનવાન અને આરોગ્યવાન રહે તેવી પ્રાર્થના કરે છે. ધન્વંતરી દેવના જન્મદિવસ તરીકે પણ આ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે કાળચૌદસ, જેને નરક ચૌદસ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના દૈત્યનો સંહાર કર્યો હતો અને દુનિયાને અંધકાર અને ભયમાંથી મુક્ત કરી હતી. ત્યારબાદ આવે છે દિવાળીનો મુખ્ય દિવસ કાર્તિક અમાસ. આ દિવસે ઘરો, મંદિરો, દુકાનો બધે દીવડા પ્રગટાવવામાં આવે છે, મીઠાઈઓ વહેંચવામાં આવે છે, નવું વર્ષ આવકારવાની તૈયારી શરૂ થાય છે. દિવાળી એટલે આનંદ, પ્રેમ અને એકતાનો સંદેશ આપતો તહેવાર. ઘરોની સફાઈ કરવામાં આવે છે, નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે, લોકો એકબીજાને શુભેચ્છા આપે છે, શત્રુતા ભૂલીને સૌ સાથે મળીને ઉજવણી કરે છે. દિવાળી એ ઘરના અંધકારને જ નહીં પરંતુ મનના અંધકારને પણ દૂર કરે છે. તે આપણને શીખવે છે કે જીવનમાં પ્રકાશ લાવવો હોય તો સદ્ભાવ, સત્ય અને કરુણા અપનાવવી જરૂરી છે. દિવાળીનો એક આર્થિક મહત્વ પણ છે. આ સમય દરમિયાન વેપારધંધામાં નવી શરૂઆત થાય છે, હિસાબની પુસ્તકો પૂરી કરીને નવી ખાતાવહી ખોલવામાં આવે છે. ખેડૂતો માટે પણ આ સમય પાકના ઉત્સવનો સમય હોય છે. એટલે દિવાળી આનંદ અને સમૃદ્ધિનો પ્રતીક બની ગઈ છે. દિવાળીની રાત્રે માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે, કારણ કે લક્ષ્મીજી સમૃદ્ધિ, સુખ અને શાંતિની દેવી છે. લોકો માને છે કે આ દિવસે જો ઘર સ્વચ્છ અને પ્રકાશિત રાખવામાં આવે તો લક્ષ્મીજી તે ઘરમાં પ્રવેશ કરે છે. એ માટે ઘરોમાં અઢળક દીવડા પ્રગટાવવામાં આવે છે, રંગોળી દોરવામાં આવે છે અને મીઠાઈઓ બનાવી પૂજન કરવામાં આવે છે. લક્ષ્મી પૂજનમાં ખાસ ધ્યાનપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્ય રહે.
દિવાળી પછી આવતા બીજા દિવસે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ ઉજવવામાં આવે છે. લોકો વહેલી સવારે ઉઠીને એકબીજાને સાલ મુબારક કહે છે, સગા સંબંધીઓના ઘેર જઈ શુભેચ્છા આપે છે. ત્યારબાદ આવે છે ભાઈબીજ. આ દિવસે બહેન પોતાના ભાઈના દીર્ઘાયુષ્ય અને સુખ માટે તિલક કરીને આરતી ઉતારે છે અને ભાઈ બહેનને પ્રેમ અને સુરક્ષાનું વચન આપે છે. દિવાળી આપણા જીવનમાં પ્રકાશ લાવે છે. બહારના દીવડા જેટલું મહત્વ અંદરના દીવડાનું પણ છે. જો આપણે આપણા મનમાં રહેલા અંધકારને, જેમ કે ઈર્ષા, ગુસ્સો, લોભ, સ્વાર્થ, દૂર કરીને પ્રેમ, કરુણા અને સહાનુભૂતિનો પ્રકાશ પ્રગટાવીએ તો જ સાચી દિવાળી ઉજવાય છે. દિવાળી એ માત્ર તહેવાર નથી, તે જીવન જીવવાની રીત છે. તે આપણને શીખવે છે કે દરેક મુશ્કેલી પછી પ્રકાશ આવવાનો જ છે, રાત પછી સવાર થવાની જ છે. આ રીતે દિવાળી માત્ર દીવડા પ્રગટાવવાની નહીં પણ જીવનમાં નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે. આ તહેવાર આપણને એકબીજા પ્રત્યે પ્રેમ અને સમાનતા શીખવે છે, સમાજમાં સુખ શાંતિ ફેલાવે છે. ચાલો આ દિવાળીએ આપણે પ્રતિજ્ઞા કરીએ કે ફક્ત ઘરોમાં જ નહીં પરંતુ આપણા હૃદયમાં પણ પ્રકાશ પ્રગટાવશું, દુઃખી લોકોના જીવનમાં ખુશીના દીપક પ્રગટાવશું અને સત્યધર્મના માર્ગ પર ચાલીને રામરાજ્ય જેવી શાંતિપૂર્ણ દુનિયા બનાવશું.